સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle। બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના 1 વર્ષ અગાઉ તડાવ ગામમાં એગ્રોની દુકાનમાંથી ₹71 લાખની મતાની ચોરાયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જે બાબતે અનડિટેક ગુનો ડિટેક્ટ કરવા સારો બનાસકાંઠા એલસીબી પોલીસ શંકાના આધારે 24/8/2023ના રોજ રાજપૂત થાનાભાઈ દાનાભાઈ સપરેડાવાળાને પકડી પાડી તેને માવસરી પોલીસ સ્ટેશન લઈ જઈ બળજબરીપૂર્વક ગુનો કબૂલ કરવા એલસીબી સ્ટાફ જેમાં પ્રકાશભાઈ માવજીભાઈ ચૌધરી, એલસીબી પીઆઈ આહિર તેમજ અશોકસિંહ અને અર્જુનસિંહ વગેરે હાજર રહી ચોરીનો મોટો ગુનો હોય, ગુનો તમે કરેલ છે તેની કબૂલાત કરવા માટે 24/8/2023 થી 28/8/2024 સુધી પીડિત યુવકને ઢોર માર માર્યો હોવાની વાત કરી હતી। જોકે 28/8/2024ના રોજ પીડિતને એલસીબી પોલીસે છોડી દીધેલ અને કહેલ કે આ વાતની કોઈને જાણ કરી તો તને જાનથી મારી નાખવા તેમજ ગમે તે ગુનામાં લઈ લેવાની ધમકી આપી હતી। જોકે પીડિતને પોલીસ કસ્ટડીમાં અપાયેલી યાતનાઓને લઈને તબિયત લથડતા પરિવારજનોએ પીડિતને તારીખ 29/8/2023ના રોજ તડાવ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી હતી। જોકે 2 દિવસ બાદ પગના તળિયા સૂના પડવાને લઈને 4/4/2024ના રોજ નંદાણી હોસ્પિટલ ડીસા ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો। જોકે 6/4/2024ના રોજ માવસરી પોલીસ સ્ટેશન ખાતે પીડિત ફરિયાદ કરવા ગયેલ ત્યાં ફરજ પર હાજર રહેલા પીએસઓએ કહેલ કે એલસીબી પોલીસના વિરુદ્ધમાં ફરિયાદ નહીં લેવામાં આવે, તારે જ્યાં કરવી હોય ત્યાં કરી લેજે। ત્યારબાદ અંતે વાવ સિવિલ કોર્ટમાં તારીખ 8/4/2024ના રોજ વકીલ NR સોલંકી મારફતે ફરિયાદ કરવા અંગેની અરજી કરી હતી। જોકે પીડિત યુવકે મીડિયા મારફતે જણાવ્યું હતું કે આ એલસીબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે તારીખ 1/8/2024ના રોજ જ્યારે હું નાયબ પોલીસ અધિક્ષક કચેરી થરાદ ખાતે આવ્યો હતો ત્યારે થરાદની ખાનગી ઓટો કન્સલ્ટ ડીસા હાઈવે બોલાવીને મનામણા કરવાની વાત કરી હતી। જોકે પીડિત મનામણા કરવાની ના પાડતાની સાથે તારાથી જે થાય તે કરી લેજે તેમજ તારા પર NDPS જેવો કેસ ઠોકી દેવાની ધમકી આપ્યા હોવાનું જણાવ્યું હતું। વધુમાં પોલીસ તેમજ કોર્ટ મારફતે પીડિત યુકે ન્યાયની માગણી કરી હતી। ઓકે, મારું નામ રાજપૂત થાનાભાઈ દાનાભાઈ, રહેવાસી સપરેડા। તારીખ 24/8/2023ના રોજ પ્રકાશભાઈ માવજીભાઈ પટેલ એલસીબી પોલીસ વાળાએ મને માવસરી પોલીસ સ્ટેશન બોલાવેલો। માવસરી પોલીસ સ્ટેશન બોલાવ્યા બાદ મને પૂછપરછ કરેલ કે કોઈ મોટી ચોરીનો ગુનો થશે અને તારા માથે મને શંકા થઈ આ ગુનો કબૂલી નાખ। મેં ના પાડતો મને તારીખ 24થી તારીખ 28 સુધી માવસરી રાખેલ। તારીખ 26ના બપોર પછીથી 26, 27 અને 28 3 દિવસોને મારકૂટ કરેલ। ત્યારબાદ 28 તારીખ મને છોડી મૂકેલ અને વાત કરેલ કે આ વાત કોઈને કરીશ તો તને ગમે તે બીજા કોઈ મોટા ગુનામાં લઈ લઈશું। ત્યારબાદ મેં 29 તારીખના તડાવ દવાખાને દવા કરાવેલી। અવારનવાર દુખાવો થતો હું વાવ તરફ દવા કરાવતો, મને વધારે તકલીફ થતો મેં દિશા દવા કરાવી। દિશા ડૉક્ટરે મને વાત કરેલ કે તમારે પગની નસો બ્લોક થાય તો તમને ભવિષ્યમાં પગની ખોડ આવી શકે છે। ત્યારબાદ મેં માવસરી પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી કે ભાઈ આ વાતનો મને ન્યાય મળે। માવસરી પોલીસ સ્ટેશન ફરિયાદ ન લે તો મેં વાવ કોર્ટમાં ફરિયાદ કરી। વાવમાં ફરિયાદ કરતા ત્યારબાદ મને ડીએસપી સાહેબ પાલનપુર, ડીએસપી સાહેબ થરાદ બોલાવેલો મને અને આ લોકો હજી મને તાક ધમકી આપે છે, મનામણો કરવાની કોશિશ કરે છે। અવારનવાર મારા ગામમાં કાળા કલરની ગાડીઓ લઈને આવે છે અને મને કહે છે કે આ વાતનો તો મનામણ કરી નાખ, મનામણ નહીં કરે તો તને ગમે તે કોઈ મોટા NDPSના ગુનામાં ફસાવી દઈશું। અમે એલસીબી પોલીસવાળા તો આખો બનાસકાંઠો અમારા હાથમાં છે, પણ હોય અમુક આવી પોલીસ હોય, બાકી પોલીસમાંથી અને તંત્રમાંથી મને પૂરેપૂરો ભરોસો છે કે મને પૂરેપૂરો ન્યાય મળે। તમને પોલીસ સ્ટેશનમાં કેટલા દિવસ રાખ્યા હતા અને પ્રતાડિત કર્યા હતા એવું કંઈ? પોલીસ સ્ટેશનમાં મને રાખ્યો તો 5 દિવસ, 24થી કરીને 28 તારીખ સુધી। તે દરમિયાન કયા કયા ભાગોમાં તમને મારકૂટ કરવામાં આવી? મને
ઘોડા લકડી કરી, બે પગ વચ્ચે ધોકો સારી, ઊંચો બોધી, પગની એડીઓ પગદળીઓ ઉપર મને માર મારે અને ઘૂંટણમાંથી પણ પટાથી માર મારે ધોકો લાકડીથી. તમારી માંગ શું છે? મારી માંગ કે મને ન્યાય મળે. આ લોકો હજી મને જીવવા દેતા નથી. અવારનવાર ધાક ધમકીઓ લે, મોટા કોઈ ગુનામાં ફસાવવાની કોશિશ કરે. તો તંત્રને અને પોલીસને મારી નમ્ર વિનંતી કે મને ન્યાય મળે. ઉલ્લેખનીય છે કે પીડિત યુવકના વકીલે ટેલિફોનિક મારફતે જણાવ્યું હતું કે વાવ સિવિલ કોર્ટમાં અરજીની સુનાવણી થતાં પીડિત પર થયેલ યાતનાઓ અંગેની તપાસ થરાદ નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયાને સોંપાઈ છે. ત્યારે સાથે સાથે DYSP SM વાળોતરિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે ઉપરોક્ત બાબતની તપાસ હાલ ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં વર્ધમાન કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં વેપારીઓ દ્વારા ગણપતિ બાપાની મૂર્તિ લાવી અને કોમ્પ્લેક્સમાં સ્થાપના કરી અને તમામ વેપારીઓ દ્વારા ભવ્ય આરતી કરવામાં આવી હતી. અને દરરોજ સવાર અને સાંજે બંને ટાઈમ ગણપતિ બાપાની આરતી અને પૂજા અર્ચના વેપારી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી હતી. અને ખરીદી કરવા પણ આવતા ગ્રાહકો પણ ગણપતિ બાપાના દર્શન કરી અને પ્રસાદી લઈ ધન્યતા અનુભવે છે. કોમ્પ્લેક્સમાં ગણપતિ બાપાની સ્થાપના કર્યા બાદ શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર તેમજ શ્રીરામ સેવા સમિતિના સભ્યોએ ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા સરહદી થરાદ તાલુકાનું મુખ્ય મથક એટલે કે થરાદ શહેર પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ચતુર્થી અને આગામી ઈદના પર્વને ધ્યાને લઈ થરાદ પોલીસ સ્ટેશનના PI RR રાઠવા દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો તેમજ દરેક સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં ગણપતિ ઉત્સવ તથા ઈદનો તહેવાર લોકો શાંતિથી ઉજવી શકે અને કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેમજ કોમી એકતા જળવાઈ રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા બંને તહેવાર કોમી એકલાસ તથા કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા સૂચના આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના અંબિકા યુવક મંડળ દ્વારા સતત દર વર્ષે ગણપતિ બાપાના ઉત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે. જેમાં બહેનો દ્વારા સ્વચ્છ ભારત, નિર્મળ ગુજરાત, વૃક્ષો વાવો, પ્રકૃતિ બચાવો જેવા વિવિધ વેશભૂષામાં બહેનો ગણપતિ પંડાલમાં ગરબે ઘૂમ્યા હતા. દિયોદરની અંબિકા સોસાયટી, ધરણીધર સોસાયટી, તિરુપતિ સોસાયટી, ગ્રીન પાર્ક, અયોધ્યાનગરના હજારો લોકો જોડાયા હતા. ગણપતિ ઉત્સવમાં આજે બીજા દિવસે પણ અંબિકા સોસાયટી ખાતે ગણપતિ બાપા મોર્યાના ઉત્સવો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દાતાઓ દ્વારા મન મૂકીને દાનની સરવાણી કરવામાં આવી રહી છે. આજે દિયોદર અંબિકા સોસાયટી ખાતે ગણપતિ ઉત્સવ ખૂબ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે. જેમાં અંબિકા યુવક મંડળ દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવ કાર્યક્રમમાં હજારો લોકો જોડાયા હતા. ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા યુવા વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા આયોજિત ધાનેરા તાલુકાનો 56મો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ધાનેરા તાલુકાના યુવક યુવતીઓના અંદર રહેલી સાંસ્કૃતિક કલાઓ તેમજ લોક સંસ્કૃતિને ટકાવી રાખવાની ઉમંગ અને પ્રવૃત્તિઓનો લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જૂના જમાનાની સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે લોકવાદ સંગીત, વક્તૃત્વ સ્પર્ધા, લોકવાર્તા, કંઠસ્થ સંગીત, નિબંધ સ્પર્ધા, ચિત્રકલા, કાવ્ય, ગઝલ, શેર, શાયરી, ઢોલ, તબલા, હાર્મોનિયમ, ગિટાર વાદક તેમજ સર્જનાત્મક કામગીરી લોકો સમક્ષ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આમ 25 શાળાના 450 સ્પર્ધકોમાંથી ક્રમવાઇઝ અ, બ, મૂળ વિભાગમાંથી 41 સ્પર્ધક વિજેતાઓને શિલ્ડના દાતા દ્વારા શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે ગણપતિની પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આવનાર મહેમાનોનું પણ શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલના MD નારણસિંહ વાઘેલા, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ,
યુવા મહોત્સવના કન્વીનર ચેનજીભાઈ સોલંકી ડીબી પારેખ હાઈસ્કૂલ આચાર્ય અને સહ કન્વીનર ડાયાભાઈ કણબી ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાના મુખ્ય આગેવાન ભગવાનદાસ પટેલ ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકાના પદ અધિકારીઓ મહિલા મોરચાના પદ અધિકારી સરકારી કર્મચારી તેમજ શિક્ષક મિત્રો રાજકીય હોદ્દેદારો ધાનેરા પીઆઈ એટી પટેલ ડોક્ટરો તેમજ ભોજન શિલ્ડ મંડપના દાતાઓ તથા સ્પર્ધકોના વાલીઓ વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ સુંદર અને શાંતિથી સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક અનેક કાર્યક્રમો લોકો સમક્ષ રજૂ કરાતા ખૂબ જ આનંદ છવાયો હતો. આજનો ધાનેરા તાલુકાનો યુવા મહોત્સવ 2024-25 જે ધાનેરાની રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો છે, જેના મુખ્ય કન્વીનર ચેનજી સર સોલંકી ડીબી પારેખ હાઈસ્કૂલ તથા ડીએમ કણબી સર ડીબી પારેખ હાઈસ્કૂલ, જેમના આયોજનથી આ પ્રોગ્રામ ખૂબ સારી રીતે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજવામાં આવ્યો છે. તેમાં ખૂબ આજુબાજુની લગભગ 25 સ્કૂલો તથા 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે, જે દરેક અલગ અલગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી અને પોતાની અંદર રહેલી શક્તિઓને બહાર નીકાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપનું નામ? કુંપાવત રાજેન્દ્રસિંહ. नमस्कार। धानेरा तालुका का युवा महोत्सव वर्ष 2024-25 का आयोजन रॉयल इंटरनेशनल के नए कैंपस में रखा गया, जिसमें कार्यक्रम के अध्यक्ष श्रीमान डॉक्टर मिहिर पटेल सर थे, लेकिन समय के अभाव के कारण सीएम सर का प्रोग्राम होने के कारण सर अपनी उपस्थिति नहीं दे सके, लेकिन उद्घाटन श्रीमान मावजी भाई देसाई धानेरा के एमएलए सर कार्यक्रम में पधारे और कार्यक्रम की शुरुआत की और उद्घाटन को खुला किया, जिसके अंतर्गत विविध गतिविधियां आज के दिन चलेगी, जिसमें वक्तृत्व स्पर्धा, लोक नृत्य जैसी और भी अनेक गतिविधियां यहाँ पर चलेगी। रात को 1 बजे अचानक बारिश आने के कारण यहाँ पे हमारे फंक्शन में जो भी हमने तैयारियाँ की थी उसमें से कुछ चीज़ें खराब हो चुकी थी, एक टेंट गिर चुका था, फिर भी हमारे एमडी सर, हमारे टीचर्स, हमारे जो स्टूडेंट्स थे, उन्होंने हौसला नहीं गंवाया। वो सुबह 5 बजे आकर उन्होंने सारी तैयारी की, सारे फंक्शंस को पूरी तरह से परफेक्ट बनाने की कोशिश की और हमारा पूरा ये जो युवा महोत्सव था उसको सक्सेसफुल बनाया. બનાસકાંઠામાં અપડાઉન કરતા શિક્ષકો શિક્ષણની ઘોર ખોદી રહ્યા છે તેવું સામે આવ્યું છે, જેમાં કાંકરેજ તાલુકાના દેવપુરા શાળામાં 11 વાગ્યા અને 30 મિનિટ સુધી શિક્ષક ના આવતા બાળકો ગેટની બહાર જ ઊભા રહ્યા હોવાનો સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. જો કે આ સમગ્ર મામલે શિક્ષક સાથે પૂછપરછ કરતા વરસાદની ઋતુ છે, લેટ પણ થવાય તેવો ઉડાવ જવાબ મળ્યો હતો. આ શાળાની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો આ શાળામાં 1 થી 5 ધોરણની શાળામાં 2 જ શિક્ષક, એક રજા પર અને બીજો લેટ શાળા પહોંચતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારે કહી શકાય કે બનાસકાંઠામાં અપડાઉન કરતા શિક્ષકોના કારણે બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી આવા શિક્ષકોના વિરોધમાં કડક વલણ અપનાવી સબકનો પાઠ ભણાવે તે જરૂરી છે. નિશાળનો ટાઈમ કેટલો છે સાહેબ? નિશાળનો છોકરો 11 વાગે કેટલા વાગે જુઓ તમારે ઘડિયાળ? 2 વાગ્યા હોય. અમે તો આવ્યા તો વરસાદની ઋતુ ખબર પડે એવું ના હોય સાહેબ? પગાર નહીં લેતા તમે? પગાર લઈ ગયા બધી આવવાનો અગદાવ નહીં. આ બધા તમારે આવવાનો અગદાવ નહીં, તમે રાજીનામું આવી લો. આ કોલેજ રહી ને, આ કોલેજ હોય ને, હા હાલ બધા ઉતર્યા અમે હાલ. એવું ના તમારા આવવાનો હક ના હોય, તમે રાજીનામું આવી ગયો. શું કામ સરકારનો પગાર ખો તમે? અમે તો શિક્ષકોને તો અગદાવ. બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક લાખણી માર્કેટયાર્ડની ચૂંટણીમાં 85 ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 27 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં રહ્યા છે, જેને લઈને બિનહરીફ માર્કેટયાર્ડ થવાની ચર્ચા ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું છે. ભાજપ દ્વારા ખેડૂત વિભાગની 10 બેઠક તેમજ વેપારી વિભાગની 4 બેઠકો માટે મેન્ડેટ જાહેર કરવામાં આવતા ભાજપ સમર્થિત બાકીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જો કે વિપક્ષ દ્વારા પોતાના ઉમેદવારો મેદાનમાં રાખતા ભાજપ અને વિપક્ષ વચ્ચે દિલધડક ચૂંટણીનો જંગ જામશે. માર્કેટયાર્ડના ડિરેક્ટરની 14 બેઠકો માટે 27 ઉમેદવારો વચ્ચે 17 સપ્ટેમ્બરે મતદાન યોજાનાર છે અને 18 સપ્ટેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે લાખણી માર્કેટયાર્ડમાં સવારથી જ રાજકીય અને સામાજિક અગ્રણીઓનો આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે લાખણી માર્કેટયાર્ડમાં સવારથી જ રાજકીય અને સામાજિક અગ્રણીઓનો ઘસારો જોવા મળ્યો હતો અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલુ થઈ હતી. અંતે ફોર્મ પરત ખેંચવાનો સમય પૂરો થયા બાદ
કુલ 27 ફોર્મ રહ્યા હતા, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જેને લઈને ચોમાસાની સિઝનમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ડીસા માર્કેટયાર્ડમાંથી વિભાજન થયા બાદ નવા અસ્તિત્વમાં આવેલી લાખણી માર્કેટયાર્ડની પ્રથમ ચૂંટણીમાં બાબુભાઈ પાનકુટા ચેરમેન પદે ચૂંટાયા હતા. ત્યારબાદ બીજી ચૂંટણીમાં ચેરમેન પદે દેવજીભાઈ રબારી આરૂઢ થયા હતા. હવે વિવાદો બાદ ત્રીજી ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે તાલુકાની અગ્રણી સહકારી સંસ્થામાં જોડાવા અનેક આગેવાનો થનગની રહ્યા છે. તેથી ચૂંટણી બિનહરીફ થઈ શકી નથી અને હવે આજે ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં જ ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ પણ કરી દીધા છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.